પાટ ગુજરાત બટાલિયન એનસીસી સુરત કેડેટ્સ તથા લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ તથા નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન. પાટ ગુજરાત બટાલિયન એનસીસી સુરત કેડેટ્સ તથા લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ રેડક્રોસ બ્લડ બેંક પર રક્તદાન કેમ્પ તથા નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં બ્લડ બેંક તથા સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, જેઓએ 175 વખત પોતાના રક્તનું રક્તદાન કરેલ છે, તેમણે ઉપસ્થિત તમામ લોકોને રક્તદાન કરવાનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે ખૂબ જ મહત્વની જાણકારી આપેલ, તેમજ આપણા ઘરે આવતા પ્રસંગો પર રક્તદાન કેમ્પનું આયોજન કરી મનુષ્યના જીવનરૂપી રક્તનું દાન કરી પ્રસંગોનો યાદગાર બનાવવાની પહેલ કરવાનું સૂચન કરવામાં આવેલ. સમગ્ર વિશ્વને લોહીના વિવિધ ગ્રુપો વિશે માહિતગાર કરનાર વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેનરના જન્મદિવસને એટલે કે 14 જૂનના આજના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે રક્તદાનની ઉજવણીના 20 વર્ષ રક્તદાતાનો આભાર થીમ પર ઉજવાતા વર્ષના રક્તદાતા દિવસને પાટ ગુજરાત બટાલિયન એનસીસી સુરત કેડેટ્સ તથા લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પની સાથે ઉપસ્થિત તમામ કેડેટ્સ તથા સંસ્થાના સ્ટાફને પ્રોગ્રામ મેનેજર હિરેનભાઈ ગજેરા દ્વારા નિયમિત સ્વૈચ્છિક કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવેલ. સુરત શહેરની કુલ 5 જેટલી કોલેજોના છાત્રોને આવરી લેતી શહેરની પાટ ગુજરાત બટાલિયન એનસીસીના અંદાજે 50 જેટલા કેડેટ્સ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેલ હોય, જેમાંથી મહિલા અને પુરુષ છાત્રોને મેળવી કુલ 27 જેટલા કેડેટ્સે સ્વૈચ્છિક રક્તદાન કરેલ, તેમજ ઉપસ્થિત તમામ લોકોએ નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા પણ લીધેલ. આ કાર્યક્રમમાં ભારતીય થલ સેનાના સેવાનિવૃત્ત સૈનિક અને વર્તમાનમાં શહેરની આ બટાલિયનમાં ફરજ બજાવતા સુબેદાર ધનાજી પાટીલજી, હવાલદાર સંદીપ પાટીલજી તથા નહેરુ યુવા કેન્દ્રના પૂર્વ રાજ્ય નિર્દેશક શ્રીમતી મનીષાબેન શાહ ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા. અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.